અને એના પર બી આધાર લેજો. અને આ રીતે આપણે જીવવાના છે. હમણાં તો આપણે ગાડીઓ લઈને જતા છે. પહેલાં તો પોટલા બાંધીને ચાલતા બી દાદા ત્યાં જતા હતા. એક વાર તો અમે દાદા ત્યાં જતા હતા, તે એક દાદી હતી ને, તે બહેરા ચાલ્યા કરતી હતી. તે તો અમને બહુ ખીજવાઈ. હા જતા છે, કયા ગામથી આવ્યા એમ કે. અમે તો ખાનદેશથી આવ્યા હતી. તો ક્યાં જતા છે? કટાસણ જતા છે. કોણ ત્યાં જતા છે એમ કે. દાદા ત્યાં જતા છે. હા પેલા ગાંડા ટેક્સીને ત્યાં જતા છે એમ કહેતી હતી. પેલા ગાંડા ટેક્સીને ત્યાં જતા છે કે એમ કહેતી હતી. હા દાદી ત્યાં જ જતા છે. તે જાણે તમને શું ગાહડા બાંધી આપતો છે એટલે ત્યાં જતા છે. તો એક દાદા છે, મોરારીના એક દાદા છે, તે બોલી પડેલા. હા અમને દાદા છે ને ગાહડા બાંધી માથા પર મૂકી આપતા છે. અને તે ગાહડા લઈને અમે ઘરે જતા છે. અને તે ગાહડો જ્યાં સુધી ફૂગે ત્યાં સુધી ખાતા છે. પછી પૂરો થઈ જાય તો પૈસા લેવા જતા છે એમ કહેલું. હા સારું એમ કે જા એમ કે તે બહુ ખીજવાતી હતી. એવો બી જાતો હતો ભાઈનો. પહેલાં તો બહુ એવો ચાલી ગયો. તો છે ને ભાઈ હું આટલું કહીને હું બેસવાનો રજા લઉં હું કે ચાલો ન કરતા કહેવાનું તો બહુ બધું છે. હા કે એ ખૂટે તે મને ખૂટે એટલે તો આપી નથી દાદાએ. અખૂટ ભંડાર આપ્યું છે. એ કોઈ દિવસે ખૂટે તેમ નહીં આપ્યું. પણ એક રમણીય છે. હા આ વિષય બી